ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોમાં રાજ્ય સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ત્રણેય જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતોના અગ્રણીઓ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવાયો, જ્યાં પોલીસ પરવાનગી વગર કાર્યક્રમ કરતા તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. વરાછા વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી. જાન દેંગે પર જમીન નહીં દેંગે તેવા સૂત્ર સાથે આંદોલનની શરૂઆત સુરતથી કરવામાં આવી. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતો અને અગ્રણીઓએ સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાજ્ય સરકારના ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો. સુરતમાં વસતા ધરતીપુત્રોએ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈ સરકારના નિર્ણય સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી વિરોધ વ્યક્ત કર્યો. ધરતીપુત્રોએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયના કારણે ત્રણેય જિલ્લાના ખેડૂતોને માઠી અસર પહોંચવાની છે. સરકારના નિર્ણયના કારણે ખેડૂતોને નુકસાન થવાનું છે. એટલું જ નહીં, પરંતુ જરૂરી મંજૂરી મેળવવામાં પણ ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. જો સરકાર પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે, જે પરિણામ ભોગવવા માટે પણ સરકાર તૈયાર રહે તેવી ચીમકી ધરતીપુત્રોએ આપી હતી.